ગુરુનું ઇમ્પોર્ટન્સ શું છે આપણી લાઈફમાં અને દીક્ષાનું ઇમ્પોર્ટન્સ શું છે? જૂના જમાનામાં જેના મા બાપ ન હોય એને અનાથ ન કહે, જેની પાસે ગુરુ ન હોય એને અનાથ કહેવાય. બરાબર? અનાથો દરિદ્રો જરા રોગ યુક્તો, એ શંકરાચાર્ય શ્રી આદિશંકરાચાર્ય એમ કહે છે કે મારી પાસે કોઈ ગુરુ નથી, અનાથો. તો અનાથ દારિદ્ર તમે કેરાવ અગર તમારી પાસે ગુરુનું ન હોય. ધન દીક્ષા, દીક્ષા શબ્દ બે અક્ષરથી આવ્યો છે, દી અને શ. શ છેલ્લો અક્ષર છે બાળકનો. અથી સૃષ્ટિની શરૂઆત થઈ છે, શથી વિનાશ થશે. શય શબ્દ શય પણ શથી આવ્યો. ક્ષેત્રપાલજી બધું નાશ કરી નાખે પણ નામ શથી આવ્યું. ક્ષત્રિયોનો શ, ક્ષત્રિયો પણ બધું નાશ કરે, વિનાશ કરે, યુદ્ધ કરે, એટલે એ લોકોનું શ ઉપરથી નામ આવે. જી તમને બધું જી જોતું હોય એ આપે, જે એનું દાન આપે એ દી. અને જે ન જોતું હોય અને તમારા અહંકારનો નાશ કરી તમને મુસીબતથી અને તમારા આપથી દૂર કરીને જે મુક્તિ અપાવે એ ક્ષ. એટલે જે જોતું હોય એ આપે અને જે જો ન જોતું હોય એનો નાશ કરે, એનું નામ દીક્ષા. એ દીક્ષાના બે અક્ષર દી અને શ, દીક્ષા.